મિત્રો એક કોર્સ વિશેનું નામ તમે સાંભળ્યું હશે અને એ છે ફાર્મસી, પણ એને લગતા વખતા કેટલા કોર્સ છે, કેટલા નામ છે. તો એક છે ડી ફાર્મ એટલે કે ડિપ્લોમા ઇન ફાર્મસી, જે કોર્સ છે 2 વર્ષનો 12 સાયન્સનો વિદ્યાર્થી કરી શકે છે. ફિઝિક્સ કેમિસ્ટ્રી કમ્પલસરી છે. મેથ્સ અથવા તો બાયોલોજી બંને ગ્રુપના વિદ્યાર્થી આની અંદર એનરોલ કરી શકે છે. 2 વર્ષનો કોર્સ છે. ત્યારબાદ એક કોર્સ છે બી ફાર્મ એટલે કે બેચલર ઓફ ફાર્મસી. આ કોર્સનો સમયગાળો છે 4 વર્ષનો. ડી ફાર્મ બાદ પણ બી ફાર્મ થઈ શકે છે. બી ફાર્મના બીજા વર્ષમાં વિદ્યાર્થી એન્ટર કરી શકે જો ડિપ્લોમા ઇન ફાર્મસી કમ્પ્લીટ હોય તો. ત્યારબાદ એક કોર્સ છે ફાર્મ ડી એટલે કે ડોક્ટર ઓફ ફાર્મસી. આ કોર્સ 6 વર્ષનો છે. તમારું બી ફાર્મ કમ્પ્લીટ હોય અને તમે ફાર્મ ડીમાં એન્ટર થવા ઈચ્છતા હોય તો તમારે બી ફાર્મ કમ્પ્લીટ કર્યા બાદ 3 વર્ષ કરવાના હોય છે. 2 વર્ષનું સ્ટડી હોય છે, 1 વર્ષની ઇન્ટર્નશિપ હોય છે. તો આ 3 કોર્સ છે જે 12 સાયન્સ એ અને બી બંને ગ્રુપના વિદ્યાર્થીઓ કરી શકે છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કમ્પલસરી છે. જો તમને ફાર્મસી, મેડિસિન, રિસર્ચ થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ હોય તો આ કોર્સ તમારા માટે છે. 10th પછી તમે સાયન્સમાં કોઈ પણ ગ્રુપ લઈને આગળ વધી શકો છો. અને જો તમારું 12thમાં કોઈ પણ ગ્રુપ હોય તો તમે આ